નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 6 જેનું નામ છે ભરત, એના લેખક છે રાજા લક્ષ્મણ સિંહ. જે આ પાઠ જે છે એ અભિજ્ઞ કાલિદાસ દ્વારા લિખિત નાટક અભિજ્ઞાન શાકુંતલમનો એક અંશ છે, જેના નાટકમાં રૂપાંતરિત કરેલો છે. જેના પાત્ર છે બાલક, પહેલી તપસ્વીની, દૂસરી તપસ્વીની અને રાજા, જેનું નામ છે દુષ્યંત, અને બાલકનું નામ છે ભરત. बालक, अरे सिंह, तू अपना मुख खोल, मैं तेरे दांत गिनता हूँ. બાળક કહે છે, હે સિંહ, તું તારું મુખ ખોલ, હું તારા દાંત ગણું છું. पहली तपस्वी, अरे हठीले बालक, तू इन वन के पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को अपने बाल बच्चों के समान रखते हैं और तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ઠીક ही रखा है. એટલે પહેલી તપસ્વીની કહે છે કે અમે તો આ વનના પશુઓને બાળ બચ્ચાઓના જેમ રાખીએ છીએ અને તારો સાહસ તો ધીરે ને ધીરે વધતો જ જાય છે. અને ઋષિ મુનિએ જે તારું નામ રાખેલું છે સર્વદમન, તે બરાબર જ છે. दुष्यंत, आहा, क्या कारण है? मेरा स्नेह इस बालक की ओर उमड़ रहा है. દુષ્યંત કે શું કારણ છે કે મારો પ્રેમ જે છે આ બાળકની તરફ વધતો જ જાય છે. બીજી તપસ્વીની, જો તું इस बच्चे को छोड़ न देगा तो સિંહની तुझ पर दौड़ेगी. બીજી તપસ્વીની કહે છે કે તું આ બાળકને છોડી દે, તું આ સિંહના બચ્ચાને નહીં તો સિંહની તને ઝપટો મારશેगी. बालक, ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है. दुष्यंत, यह बालक अवश्य किसी तेजस्विनी वीर का पुत्र है, इसका मुख अग्नि के समान दमक रहा है. એટલે રાજા દુષ્યંત કહે છે કે આ બાળકમાં અવશ્ય કિસી વીરનો પુત્ર છે, એના મુખ ઉપર એક અલગ જ ચમક છે. કે પહેલી તપસ્વીની, હે પ્યારે બાલક, સિંહ કે બચ્ચે को छोड़ दे, मैं खिलौना दूंगी. કહે છે કે હે બાળક, તું આના સિંહના બચ્ચાને છોડી દે, હું તને રમકડું આપીશ. બાલક, પહેલે ખિલौना દે દો ઓર લે જાઓ. કહે છે પહેલાં રમકડું આપો અને આને લઈ જાઓ. કે दुष्यंत, इसके हाथ में चक्रवर्तियों की लक्षण है और उंगलियों का ऐसा अद्भुत जाल है, हथेलियों की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. એટલે રાજા દુષ્યંત કહે છે કે એના હથેળીઓમાં એક રાજા ચક્રવર્તીઓના લક્ષણ છે, એના આંગળીઓમાં તો એક અદ્ભુત રેખાઓનો જાલ છે, એની હથેળીઓ જે છે એ પ્રાતઃ કમલ જે ખીલે તેને પણ લજ્જિત કરે છે. બીજી તપસ્વીની, हे सखी सुव्रता, ये बातों से न मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. બીજી તપસ્વીની કહે છે કે આ નહીં માનવાનો છે કે જા તું મારી કુટિયામાં જે માટીનો મોર છે તેને લઈ આવ. કે પહેલી તપસ્વીની, મેં અભી લાતી હું. પહેલી તપસ્વીની કહે છે કે હું અત્યારે લાવું જ છું. કે બાલક, मैं तब तक इस सिंह के बच्चे के साथ खेलूंगा, ત્યાર સુધી હું આ સિંહનીના બચ્ચા જોડે રમીશ. दुष्यंत, इस सुंदर बालक से मेरा खेलने का मन कैसा ललचाता है. धन्य है वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर उसकी अंग की धूलि से अपनी गोद में ली करते हैं और अपने पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्ज्वल दांतों की शोभा और तुतले वचन बोलते हैं. રાજા દુષ્યંત કહે છે, ધન્ય છે એવા લોકો જે પોતાના બાળકોના મેલા વસ્ત્રથી પોતાના ખોળામાં લઈ અને પોતાના વસ્ત્ર મેલા કરે છે અને તેના તૂતરા વચન સાંભળીને હસે છે. दूसरी तपस्वी, अरे ढीठ, तू मेरी बात नहीं धरता. કહે છે કે ઢીઠ, તું કોઈની વાત નહીં માનતો. કે दुष्यंत, अच्छा, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिसे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं है. એટલે કહે છે કે હે ઋષિકુમાર, તું વનમાં રહે છે અને તારા કુલના વિરુદ્ધ વાત તે ક્યાંથી શીખી છે?
આ કોઈ તારા કુલ માટે સારી વાત નહીં કે. તો બીજી તપસ્વીની, હે બળભાગી યહ ઋષિકુમાર નહીં હે. એટલે બીજી તપસ્વીની કહે છે રાજા દુષ્યંતને કે આ ઋષિકુમાર નહીં કે. दुष्यंत सत्य है उसके काम ही ऐसे है. साची बात છે, આના કામ જ એવા છે કે ये ऋषि कुमार नहीं जान पड़ता परंतु मैंने तपोवन में वास देखा इसे ऋषि कुमार जाना था. કે છે કે ઋષિ કુમાર તો નહીં દેખાતો પણ એ વનમાં રહે છે એટલે હું એને ऋषि कुमार સમજ્યો છું. બીજી તપસ્વીની, बड़े अचंभे की बात है, ખૂબ આશ્ચર્યની વાત છે. दुष्यंत तुम्हें क्या अचंभा हुआ. દુષ્યંત જે છે રાજા એ તપસ્વીનીઓને કહે છે કે શેની વાતનું આશ્ચર્ય થાય છે તમને. તો બીજી તપસ્વીની કહે છે કે તમારી સુરત જે છે એ સર્વદમનથી મળે છે અને તમારી વાત તમને ઓળખતો નહીં તોય પણ તમારી વાત માની લીધી છે. દુષ્યંત, हे तपस्विनी जो ये ऋषि कुमार नहीं है तो किसी वंश का है. तो किस वंश का है. राजा दुष्यंत કહે છે કે જો આ ઋષિ કુમાર નહીં તો આ કયા વંશનો છે. दूसरी तपस्वी, ये पुरुवंशी, આ पुरुवंशी છે. स्वयं इसलिए इसकी सूरत मुझसे मिलती. એટલે રાજા દુષ્યંત કહે છે એટલે આની સુરત જે છે મારાથી મળે છે કે. पुरुवंशियों की यह रीति तो निश्चित है कि युवावस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा का और पालन करते हैं. वृद्धावस्था में वन में जितेंद्रियों से तपस्वी के आश्रम में वृक्षों के नीचे कुटिया बनाकर देवताओं जैसी शक्ति का यह निडर और असाधारण मनुष्यों का पुत्र भला किस प्रकार होगा. કે છે કે પુરુવંશીઓની વિશેષતા છે કે જવાનીમાં જે યૌવન અવસ્થામાં જે છે તે પૃથ્વીની રક્ષા કરે છે અને વૃદ્ધાવસ્થામાં તે વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરે છે. એટલે આ પુરુવંશી છે એટલે સાધારણ બાળક નહીં હોઈ सकतो. બીજી તપસ્વીની, हे परदेसी तेरा यह संदेश सब मिट जाएगा जब तू जान लेगा कि बालक की माँ मेनका नामक की एक अप्सरा की बेटी है. उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है. તો બીજી તપસ્વીની કહે છે હે પરદેશી તારા મનના બધા જ આ સંદેહ મટી જશે જ્યારે તને ખબર પડશે કે આની માં જે છે મેનકા નામકની અપ્સરા જે છે એની પુત્રી છે. એટલે જ આનો જન્મ અહીંયા આ તપોવનમાં થયેલો છે. दुष्यंत, यह तो बड़े आनंद की बात सुनाई दी. इनसे कुछ और आशा बढ़ी और माता किसी राजर्षि की पत्नी है. એટલે રાજા દુષ્યંત પૂછે છે કે એની માતા જે છે કે એની રાજાની પત્ની છે. दुष्यंत, ये कथा तो मुझ पर लगती है, भला बालक की माँ का नाम पूछूं. કહે છે કે આ બધી વાતો મારા ઉપર લાગુ થાય છે કે બાળકનું માનું નામ પૂછું કે. પહેલી તપસ્વી, હે સર્વદમન ये शाकुंत लावण्य है. એટલે બીજી તપસ્વીની કહે છે કે ये सर्वदमन और शाकुंत लावण्य जो के बालक कहाँ है शकुंतला मेरी माँ. પહેલી તપસ્વીની કહે છે કે આ શકુંતલા જો અને બાળક કહે છે ભરત કહે છે કે મારી માँ शकुंतला ક્યાં છે કે. બીજી તપસ્વીની, यहाँ तेरी माता नहीं है तुम इस नाम से धोखा खा गए सर्वजन. मैं तो कहा था कि मिट्टी के मोर को देख. કહે છે કે બીજી તપસ્વીની કહે છે મેં તો તને કીધું તું કે તું આ માટીના મોરને જો. તું તારી માનું નામ સાંભળીને તું ધોખો ખાઈ ગયો છે કે. दुष्यंत, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है. इसका नाम की कोई दूसरी स्त्री है. यह कुतान मुझे इसे व्याकुल कर रहा है मर्ग तृष्णा जैसे प्यासे हिरण को व्याकुल करती है. એટલે રાજા દુષ્યંત કહે છે કે આ તો મારી જ પત્ની છે શકુંતલા. આ નામની કોઈ બીજી સ્ત્રી છે. મને આને મળવાની બહુ જ ઈચ્છા છે જેવા રીતના મૃગ કૃષ્ણ જેવા હિરણને વ્યાકુલ કરે છે. बालक, मुझे यह मोर बहुत अच्छा लगता है. એટલે બાળક કહે છે
કે મને આ મોર જે છે ખૂબ જ સારો लागे छे के। दुष्यंत घबराओ मत, ये नाहर से खेल रहा था, इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं वहाँ तुम्हें दिए देता हूँ। એટલે રાજા દુષ્યંત કહે છે કે ગભરાવ નહીં, આ નાહરથી રમી રહ્યો હતો, એટલે તે જે છે એનો હાથથી, નાહર એટલે કે સિંહણીના બચ્ચાથી જોડે રમી રહ્યો હતો, એટલે હાથમાં બાંધેલો જે દોરો હતો જે પડી ગયો છે। તપસ્વની અરે મત ઉઠાઓ, ઇસે મત છૂના, એટલે પહેલી તપસ્વીની કહે છે કે આને નહીં ઉપાડો, બીજી તપસ્વીની ઓહો इसे तो उठा ही लिया, इसने तो उठा ही लिया કે આને નહીં ઉપાડો, કે દોરાને તમે નહીં ઉપાડો, એટલે આમાં તો તે ઉપાડી જ લે છે। એટલે દુષ્યંત यह लो परंतु यह कहो कि तुमने मुझे उठाने के क्यों रोका, એટલે કહે છે કે તમને મને આ ઉપાડવાની ના કેમ પાડી। તો બીજી તપસ્વીની કહે છે इस रक्षाबंधन का नाम अपराजित है, કહે છે કે આ રક્ષાબંધનનું નામ જે છે એ अपराजित नाम છે। એટલે इस बालक का, जिस समय इस बालक का नामकरण हुआ था तहाँ महात्मा मरीच कश्यप ने ये धागा दिया था। इसका गुण यह है कि धरती पर गिर पड़े तो बालक के माता पिता को छोड़कर दूसरा न उठा सकता है। બીજી તપસ્વીની કહે છે જ્યારે એનું નામકરણ થયું હતું ત્યારે એને મરીચી કશ્યપ જે છે આને આ દોરો બાંધ્યો તો આ દોરાની એ વિશેષતા છે કે એના માતા પિતા સિવાય તેને કોઈ ઉપાડી શકતું નથી કે। તો રાજા દુષ્યંત ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં, એટલે રાજા દુષ્યંત કહે છે જો બીજું કોઈ ઉપાડી લે તો શું। પહેલી તપસ્વીની તુરંત સાપ બનકર ઉસે ડસતા હૈ, જો બીજું કોઈ ઉપાડી લે તો તે સાપ બનીને એને ડસી લે છે। દુષ્યંત तुमने कभी ऐसा होते दिखा है, તે તમે ક્યારે આવું થતે જોયું છે। પહેલી તપસ્વીની અનેક બાર, પહેલી તપસ્વીની કહે છે ઘણી વખત। દુષ્યંત ખૂબ જ મનમાં હરખાઈ જાય છે, કહે છે કે હું કેવી રીતના આનંદ મનાવું કે મારું મનોરથ પૂરું થઈ ગયું છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આના શબ્દાર્થ નોટમાં છે, મુહાવરા નોટમાં લખવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે નોટમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો।